ચાણસ્મા ખાતે રબારીવાસમાં આવેલ ગોગા મહારાજની રમેલ તથા નવચંડી યજ્ઞ યોજાયો। સર્વ સેવકગણ ગોગા મહારાજના ભુવાજી શ્રી અને વાળનાથ મંદિરના અનન્ય સેવક એવા ભુવાજી શ્રી મહેન્દ્રભાઈ અને એમનો પરિવાર પરેશભાઈ, ઉપસ્થિત કમલીવાડાથી પધારેલ ભુવાજી શ્રી વિક્રમભાઈ, સર્વને મારા જય વાળનાથ। વાત કરીએ તો આ પરંપરાઓથી આ સંસ્થા સાથે જોડાયેલો પરિવાર 4 પેઢીઓથી જોડાયેલો અને જ્યારે પણ ભાથી મળવાનો થતો અમથાભાઈ દેસાઈ ત્યારે ભાને હીરા એ વાત કરતા કે આ મારું પાવર હાઉસ છે અને ભાથી અવારનવાર એમના મુલાકાત થતી, બહુ વાર મળેલા અને આપણે બધા જાણીએ છીએ કે પૂજ્યભાઈ એટલે ખૂબ પવિત્ર આત્મા। ગીતાજીમાં એક શ્લોક આવે છે, યો ન હરિષ્યતિ ન દ્વિષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી યો મદ ભક્તિ સમપ્રિય। આવું પવિત્ર જીવન જીવનારા પવિત્ર આત્મા, તેજોમય આત્મા, દિવ્ય આત્મા, મહાપુરુષ, દિવ્ય પુરુષ એવા ભા જેમના આશીર્વાદથી આવો સરસ મજાનો કાર્યક્રમ થઈ શક્યો। એમના જ આશીર્વાદ સાથે હતા કે લગભગ 10 મહિનાથી આ બધા લોકોની મહેનત હતી। જે વ્યક્તિ જે સમય જોડાણો ત્યાંથી લઈને કાર્યક્રમ સુધી જોડાતો ગયો ને ત્યાર સુધી એમની પોતાની જે જિમ્મેદારીઓ હતી પોતાની જિમ્મેદારીઓ નિભાવી। આપણે જ્યારે ચાણસ્મા તાલુકામાં મિટિંગ કરવા આવ્યા ગામે ગામ ત્યારે અહીંયા ઉડાન ટીમ હતી એ ટાઈમે જોડાઈ ગયેલી અને બધા લોકો ગામે ગામ જઈને બધાને આમંત્રણ આપ્યા, પાટલા માટે લોકોને જાગૃત કરાય, યજ્ઞમાં બધાને બેસાડવા માટે। પછી જ્યારે શિવયાત્રા આવી ત્યારે પણ ચાણસ્મા તાલુકામાં ખૂબ મોટું સંમેલન આપણે ચાણસ્મા તાલુકાનું કર્યું હતું। એના પછી કાર્યક્રમની જિમ્મેદારી આપવામાં આવી ત્યારે પણ લોકો 7 દિવસ ત્યાં સતત રહીને લોકોએ ખૂબ સારી મહેનત કરી અને આ જેટલો પણ પ્રસંગ દેદીપ્યમાન બન્યો છે એના સહભાગી આખો સમાજ સાથે સાથે જે સ્વયંસેવકો જોડાણ હતા। આ કાર્યક્રમમાં એક એવો કાર્યક્રમ આપણે બધાને જોવા મળ્યો કે બધા સમાજો આ કાર્યક્રમમાં જોડાણા, પોતપોતાની જિમ્મેદારી સંભાળીને લોકો 7 દિવસ સુધી મહેનત કરીને સ્વયંસેવક તરીકે આ કાર્યક્રમમાં જોડાણા હતા। કેટલાક લોકો તો એવા પણ હતા જેમનાથી આપણે પરિચય પણ ન હતા, એ બધા જ લોકો આ કાર્યક્રમમાં જોડાણા હતા। દર વર્ષની જેમ આ કાર્યક્રમ થતો હશે એવી જ રીતે આ વર્ષે પણ નવચંડી યજ્ઞ અને આ કાર્યક્રમ થાય છે। દર વર્ષે આપણે જોઈએ છીએ કે ભુવાજી મહેન્દ્રભાઈ અને એમનો પરિવાર ગોગાના જે રમેલનો કાર્યક્રમ કરતા હોય છે, રમેલના કાર્યક્રમમાં યજ્ઞાદિ કાર્યક્રમ અવારનવાર આ કાર્યક્રમ થતા જ હોય છે। આ વર્ષે પણ તમામ ચાણસ્મા તાલુકાના સિટીના જે એનજીઓ છે, જે સ્વયંસેવકો છે, જે ધાર્મિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, એ બધી જ અહીંયા ઉપસ્થિત રહી છે અને બધા જ પ્રત્યે એક જ ભાવ અને ગોગા મહારાજ પ્રત્યે આ બધાની એક આસ્થા અને નિષ્ઠા છે। આજે આપણે બધાએ જોડે કેટલા ઉત્સાહ અને આનંદની સાથે સવારથી જ લોકો અહીંયા જોડાણા છે। તમામનો ખૂબ ખૂબ આભાર। ગોગા મહારાજ પરિવાર અને વાળનાથ મંદિર બંનેના સમન્વય જોઈએ તો પેઢીઓથી જોડાયેલા છે। આ અમદાવાદમાં કાર્યક્રમ કર્યો હોય કે અહીંયા કાર્યક્રમ કર્યો હોય કે વાળનાથ સંસ્થામાં કાર્યક્રમ કર્યો હોય, બધી જગ્યાએ પોતાના પરિવાર સાથે પોતાનું આસ્થાનું કેન્દ્ર સમજીને આખો પરિવાર આસ્થા સાથે જોડાઈ રહ્યો છે। આપણે હિતુભાઈને આજે યાદ ત્યાં છે આપણે ત્યારે એમને પણ અહીંયા યાદ કરીએ છીએ। તો એ પણ જ્યારે ત્યાં USA ગયા છે ત્યાં પણ ગોગા મહારાજની પ્રતિમા હોય, વાળનાથ ભગવાનનો ફોટો હોય, બધું ત્યાં લઈ ગયા છે ને ત્યાં જઈને પણ એ પૂજાપાઠ રોજ કરે છે। એટલે આખો પરિવાર પરંપરાથી આસ્થા સાથે જોડાયેલો છે અને એ પરંપરા 4 પેઢીથી અત્યાર સુધીની પેઢીમાં જળવાઈ રહી છે। બધામાં એ જ આસ્થા છે, એ શ્રદ્ધા છે, એ જ નિષ્ઠા છે। આખો પરિવાર ગોગા મહારાજને એવી જ રીતે માને છે। ભગવાન વાળનાથ અને ગોગા મહારાજ આવી જ રીતે આ પરિવારનું ઉત્થાન કરાવતા રહે, કલ્યાણ કરાવતા રહે, ખૂબ સારી રીતે પ્રગતિ કરાવે એવી પ્રાર્થના કરું છું। આપ સર્વને મારા જય વાળનાથ, જય વાળનાથ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।